પતરી ઊભો થા. એટલે હું છું એટલે આગા એટલે પણ હું છું આગળ લાવ. હેડી માને ભાતો નથી, પગ ભાંગી ગયો એમ. એ ગજુભાઈ આ કઈ રીતે છું ઓ બાપા હજી તો પૂછે છો કઈ રીતના છું. કાલ ખબર છે ફુગા લઈને ઉઠતો તો પથુભાઈએ બધા ફુગા ફાડી નાખ્યા અને હું પડ્યો હેઠે તો પાછળ ગોતવાય ન આવ્યો. એ ગજુભાઈ પછી તો ગોતવા આવું તો પતંગ કોક લઈને વહી જાય એટલે તમારે બાગના પતંગ દેવા આવ્યો આયો. હા, મારા ભાગમાં પતંગ આવ્યા ને તારા ભાગમાં છે ને 1000 રૂપિયા દેવાના આવ્યા. તો કેમ આ 2000 નું પ્લાસ્ટર થયું, 1000 રૂપિયા કોણ દે હે? એ ગજુભાઈ ઈ મેં થોડા કઈ તમને હેઠે પડ્યા હવે તો બેનો ભાગો નતો પતંગમાં. તો પતંગ તો આપી દીધા ને તમને ભાગમાં. હા તો 1000 રૂપિયા 2000 પાટર ના તારા ભાગમાં 1000 આવ્યા. લાય. હે હા હો ભાઈ, વાત સાચી છે. હું ગજુભાઈ બહાર જતો તો તમે સાંભળ્યું કે તમને કઈક પગ ભાંગ્યો છે, પ્લાસ્ટર આવ્યું છે, તમારી ખબર કાઢતો જાઉં હું કહું. જો તો કાલે આ હતા ને હા એ પથુભાઈ આમ થોડું હોય હાવ. મેં ક્યાં તમારા પતંગ લૂંટી લીધા તા? મેં શું કર્યું? કાલ ફુગા નહોતા ફોડતા. એ આ તો ફુગા લઈને હું તો હતો ઉપર, તમે હતા? તમે બધા ફુગા ફોડ્યા ને હું આવ્યો નીચે. હવે ખોટું બોલવાનું, તમે થોડા હતા. એ પથરી કેતો એ વથુભાઈ એ ગજુભાઈ જ હતા. હે તો એ પચરી, મને તો ઉના દાદાએ કીધું કે કોક નાનો છોકરો ઉડી ગયો છે તો છે ને બંદૂક લઈને આવો, ફુગા ફોડીને એને પાડવાના છે. મને એવું ખબર તમે હતા. પથુભાઈ જે હોય હાલો પાટાનો ખર્ચો આપી દો. હા તો 500 રૂપિયા આપજો. છે ને પાટાના પ્લાસ્ટર ના એ પણ મારો શું વાક છે આમાં? તમે ફુગા ન ફોડ્યા? એ ભાઈ મેં તો છે ને નાનો છોકરો સમજીને ફોડ્યા હતા. મને હું ખબર તમે હતા. જો ભાઈ મને છે ને ઉના દાદાએ ખોટું કીધું હતું, તમારે પૈસા વસૂલવા હોય ને તો એની પાસેથી માગજો. આમાં મારું કઈ આમાં બકે નહીં. એ વથુભાઈ એમ નો લો યાર, એમ નો લે યાર, 500 રૂપિયા દેવા જ પડે. એટલે ભાઈ મેં કઈ થોડું જાણી જોઈને કર્યું હતું. જો મને ખબર હોત કે આ ગજુભાઈ છે તો હું બંદૂક ફોડે નો જ ફોડું ને યાર. તો એક કામ કરો 500 પતંગ લેતા આવજો. હવે છાનો માનો હવે જો આવી બધી ધડ છે ને ઉના દાદા એની પાસે કરજો. એને મને કીધું તું, બાકી છે ને હું કઈ છાળો ન કરું. અને હવે ધ્યાન રાખજો, હું જાઉં છું બહાર ગામ, બરોબર? હાલો હાલો, બાકી માગો તો ઉના દાદા પાસે પૈસા માગ. પથુભાઈ તો વૈયા ગયા પૈતરી. હવે તું એક કામ કર, 1000 રૂપિયા લઈ આવી જા ગમે ત્યાં. હું 1000 રૂપિયા? અરે 1000 તો તારા પથરી દેવા જ પડશે મને. અરે ના 1000 રૂપિયા મને થોડા કોઈ દે. તો આપણી ભાઈબંધી પૂરી ત્યાં સુધી આવતો નહીં ને આ પતંગ મારા જાવ ધ્યાન નીકળ. ભાઈ એ પણ હું ક્યાંથી રહું? ઈ તારે જવાનું ભાઈ, જા ત્યાં સુધી તું અહીં આવતો જ નહીં ભાઈ. જાવ દે જા. એટલે મને મારા બાપા નું આપે. ઈ મારે ક્યાં જવું? જા તું જા ભાઈ, જા. 1000 રૂપિયા લઈને આવજે તો ત્યાં ગળજે મારા ઘરમાં, નકર ગળતો જ નહીં. જા. હા તો ગજુ ભાલો કાક ટ્રાય મારું મળી જાય તો લેતા આવું. હા તો વાંધો નહીં, જાવ દે. ગંડા હું આજનો દી જેટલો ઉડાડવો હોય ને એટલો ઉડાડી લેજે. એ ભાઈ આજનો દી હું કેમ કો ખીર આવે કેવું નકરા પતંગ ચડે ને આપણે બીજું કઈ કામ નથી. હે ડોબા કા આ પણ તું પતંગ ઉડાડ્યા કરે મારે તારી વાહ વાહ રહેવું પડે એનું હું. એ ભાઈ તું ઘરે રહે ને હું તને ક્યાં કહું તું ફીકી પકડવા એમ. એ હું ઘરે રહું અરે તું કોકારી બાજો હોય ને તો મારી કઠડા બોલી જાય. આ ખીર છે ને ભારે પરબ કહેવાય એટલે છે ને સાની મુનીનું બે હોવાનું. આજ જેટલો ઉડાડો હવે કાં ઓલા નડવાના નથી તને. લે કામ હતું ભાઈ. કઈ બાજુ ઉપડ્યા? લા જો ને પતંગ ચડાવવા જઈ હતી, ગાંડાને કીધું આજનો દી તારે ધરા ધરા ઉડાડી લે, હવે કાં ઓલા નડવાના નથી. તમે એક ઘરે પૂરું કરી નાખ્યું. અરે ઉના દાદા હવે તો હાવ નડવાના નથી. કેમ? એ ગજુભાઈ નો છે ને પગ ભાંગો છે, પ્લાસ્ટર આવ્યું છે ભાગ ભાગી ગયો તો હવે છે ને ખીર સુધી તમને ક્યાંય નડવાના નથી. વાહ ભાઈ વાહ. પછી ભાઈ હવે શાંતિ થઈ ગઈ હોય તો હવે વાંધો નહીં આવે. કારણ કે આમ જો ગાંડા હવે તો નવ નિરાશ થઈ ગયા આપણે. હવે કાંઈ નડવાના તો છે નહીં. અને રાજા ઉપર થોડોક દામ આપણે દેતા આવી ને ખબર કાઢતા આવી. હું તમને ઈ જ કહું છું, છડીક છે ને ખબર કાઢતા હોય થોડોક દામ દેતા હોય એટલે છે ને એને એમ થાય કે ખોટું થઈ ગયું આપણીથી. હા હા કોઈની સા ન કરે પછી ભાઈ. એ તમે કામ કરી ગયા ન કરતા અમારે છે ને આખો દી ઉપાધિ રે ઠેઠ સુજ્યા. હવે છે ને તમારે ચિંતા નથી કરવાની. ખીર સુધી છે ને એનો પાટો જવાનો જ નથી. મોત થી પતંગ ચડાવો તમ તારે. હા હા હાલ ગાંડા પેલા છે ને ખબર કાઢી આવી પછી નિરાતે પતંગ ભગત ચડાવીશું હો. દામ દેતા આવી થોડો. હાલો પછી ભાઈ. હા તમારું જ કામ હતું. એ ગજુભાઈ અમારું શું કામ હતું? હું કાલ આકાશમાં ઉડતો તો ફુગા હું લેવા ફોડ્યા. હા ફુગા હું લેવા ફોડ્યા હું? આ બધા તો આકાશમાં ઉડતો ઉડતો લઈ જતો તો ઈનું હું? આ ઈ પતંગ તો ઘોળ્યા ગયા પણ તમે ફુગા ફોડી નાખ્યા ને એમાં હું નીચે પડ્યો, એમાં મારો પગ ભાંગી ગયો. પ્લાસ્ટર આવ્યું 2 મહિનાનું. આ તે એમ એટલે જ ખબર કાઢવા આવ્યા છીએ. ખબર કાઢવા ભલે આવ્યા, ખર્ચો છો છે 2000 ના થયા પાટર એટલે છે ને 1000 રૂપિયા આપો, અડધા તો દેવા જ પડશે. હા
હમણાં તને 1000 રૂપિયા આપી દઉં હો. ટકા લાવ. હા હાથમાંથી દોરી હોતા લઈને વિયો જતો હતો ઈ તને કોઈ કીધું યાનો ખર્ચો તું અમને દે અમારી ખીહર બગાડે આ ગાડાને બીજી વાર પાઈ દીધું મેં હા તો ઈ બધું ઘોળ્યું ગયું. હવે તમારા 2-3 રૂપિયાના પતંગ હાટુથી મારે મરવાનો વારો આવે જ કે નહીં? ફુગા ફોડી નાખ્યા. લ્યો, ઈ તો હારું પડ્યો હેઠે કાંક તળાવમાં પડ્યો હોત તો. આચા આપણે છે ને સારા કામ કરાય તો એવા ધંધા ન કરાય પછી બે ચીમી હારી જ નીકળ્યા નકરું નુકસાન કરવા એવા ન કરાય સાનું મનું શાંતિથી ઉડાડે ગાંડા હવે કાંઈ એને ક્યાંય જવાનો નથી આની ખીર છે ને ખાટલામાં ખાવાની છે એ ગજુભાઈ 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું તો ખીહરે વહી જાય તમારે. ઈ તારે ક્યાં જોવું ભાઈ? તમે મુના દાદા ખર્ચો જો ને. એ ગજુભાઈ તો હું જે હવે તમારે કઈ પતંગ કામમાં નહીં આવે, ખીહર હું કઈ નાખી જાય. હા એ ઉના દાદા ના પડો, પતંગ ક્યાં ઉપાડ્યા? બોલો પતંગ હવે તું કાંઈ ઉડાડીએ કેમ છે નહીં હું ગાંડા હાલ ખોટે એ ખોટે ગજુભાઈ આમ તમને કહો તમે વાહે નો ધરતા, વાહે નો ધરતા. લા પતંગ તો દેતા જાવ. કેમ ગાંડા મજા આવે ને આજ કેવો એકદમ પતંગ ભગા છેડે થીર એ ભાઈ આમાં કાંઈ મજા નો આવે, આમ થોબે તીર હોય મજા નો આવો. કેવો તો તીર નો શું મજા આવે આમાં જ મજા આવે કોઈ કાપે નહીં કઈ દોરી નો જાય પતંગે નો જાય એ ભાઈ આમના મારે કેટલી ઘડી ઉભો રહેવાની કે કોકનારી લગાડવાનું હોય ને તો મજા આવે લે મને. એ ગાંડા હાન હુજી આમને પકડીને ઉભો રહે જ્યાં સુધી થાકે નહીં ને ત્યાં સુધી કાંઈ કરવા નથી નિરાતે તમ તાર પકડીને ઉભો રહે બા સીડા દાદા ધક્કો હું મારો છો? એ ખબરી મેં ધક્કો ના માર્યો, આ ધોતીમાં તારો પગ આવી ગયો. ધક્કા મારવાની ક્યાં વાત કરો? પગ ભાંગી ગયો ને. પગ ભાગી ગયો. હજી તો પૂછે છે એમ છે ને કાતને આમ બળતરા કરાવવા નથી આવ્યા, તો એમ ખાલી પૂછવા આવ્યા છીએ કે એમ છે ને ઓલા ગેસ વાળા ફુગા લેવા જાય છે, તારે કેટલા મગાવવાના છે? હવે ફુગાની ક્યાં ઘાણી કરે? જાવજો તો હાલો બે જાવજો તો. ફુગાના કારણે તો હું ઉપરથી હેઠે પડ્યો. હોય નહીં હોય નહીં, બધા હારે હતા તોય કે હોય નહીં. હજી તો પૂછે છે. આમ જો કીધું અમને એમ થયું કે તને ખીસડો દેતા જાવી એમ. હવે ખીસડો નથી જોતો ને કહું હું હમણાં છે ને કઈક ઈંટડું મૂકી બેને માથા ફોડી નાખી. ખર્ચો આપો હાલો હાલો. પેલા ખર્ચો ક્યાંથી આપે? તો એ સીડા દાદા હવે આપણના ગામમાં કોઈ નડે એવું નથી, એ ને નિરાતે પતંગ ઉડાડશું હાલો. આમ જો કીધું ભૂલ હોય ને તો માથું ફોડાય, ટાંગો તોડાય, હાથ તોડાય, કોકની પતંગ શક્તિ હોય ને એની દોરી નો તોડાય. આ તો વાંધો નહીં, જાવે જો ને હવે ભાઈ હવે જાવજો જાવ. હાલો હાલો આય આખો આલજી આમ. હા ભાઈ લાવ્યો 1000 લાય. આ લાવો ને 1500. હવે પાંદડાની ક્યાં કરે? 1000 રૂપિયા લાય ભાઈ. એ ના હો ગજુભાઈ કાંઈ મેળ ના આવ્યો, તો તું જોતો ને. પણ કોઈ આપવું જોવે ને. તો તારથી પૈસાનું જ નહીં થાય ને. નો થાય ને. તો એક કામ કર પૈસરી, પૈસા નથી જોતા, એક કામ કરી દે. હા બોલો બોલો. પાકું? પાકું પાકું. પતુભાઈ ગયેલા છે બહાર, હા. બરોબર? પતુભાઈ ઘરે જા અને ઓલી બંદૂક ચોરીને વહી આય જા. એ અલા આ સાદર ઓળતો જઈએ જા. એ ગજુભાઈ હવે આવી જાવ હોય તો? તો ઈ તારે જોવાનું ને ભાઈ, તો 1000 દે. ના ના 1000 તો નહીં, હવે રિસ્ક લઈ લો. આવી રિસ્ક લેતા જે જા જા જા. બંદૂક લેતા જા તું જા. બંદૂક લાય પછી તું જો અહીંથી હુતા હુતા બેઠા બેઠા કોઈના પતંગ સડવા દઉં તો કેજે ફાંકા પાડી દો બધાને પતંગમાં. હે તો એ ગજુ હોલો ચડી ગયો. હા ને ભાઈ જલ્દી કાયમ કા બંદૂક લઈને આય. એ રવિ હાલને રે તો બહુ મોડું કર્યું. લા મારા પપ્પા આવા દેવા જોને ઘરે હતા. બાપાને ગુલ્લી પાઈ દેવાની હોય. એમ નો હાલે ઈ મારે તાર દાદા. ઓલા ગાંડોની કારના પતંગ સગાવે છે. હાલ હટ. હાલ હા પતરી લાવ્યો હું બંદૂક. કઈ બધું ઈંટડું દે તો ઈંટડું લાય. લાવો લાવો ગજુભાઈ યો યો અંતાડી લાવી પડે તાર ફૂલ ચેકિંગ છે. કેમ હવે જો તું પચરી કોઈના પતંગ સડવા દઉં તો કેજે ઉડતા ગોળી મારી દઉં ઉડતા એટલે આવે પતંગ હેઠા. હા પચરી સડાવે છે કઈ બધા આઈન પામ બસડે તે આમ જો ખાટલો ઉપાડે હાલ તો મને ખાટલા ને બે ને હાલ ના જઈને જો તું ઢીસ ઢીસ કરી નાખી હાલ. હાલો ઢહેડ હાલ ઉપાડે હાલ ખાટલો. એ ખબરી કેવી પતંગ સગે? મસ્ત હો જનાબદા. હાવ ભગત છે આમ જો કેવો ડગ 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 થાય. હા હા આમ જો ખબરી ખીહર લગન છે ને આપણે રોજ અમાય મેળ જ સગાવા વયાવાનું. એ જીના દાદા આપણે આમ હેઠે રહીએ ને તો કઈક દોરી કોકની લૂંટાય પતંગ અહીંયા શું કરવાનું? અહીંયા કોઈ આપણે પેસ જ ન લગાડવા આવે. તે એક ને એક પતંગમાં ખેર પૂરી કરવાની છે. આપણે કઈ ખર્ચો તો નહીં ખોટો. એ વાત હશે. હવે આમ તો જો ગજુનાથ પગ ભાંગ્યા એટલે કોઈ નડવાનું નથી આપણને. કોઈ હેરાન જ નહીં કરે, આપણે અહીં નિરાતે સકાવાની. હા હા બોલ પચરી હાલ હવે. એ ગજુભાઈ હું બોલે આ ધા 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 કરી બધા પાડી દો.
હવે આ કાંઈ ઘર મશીન નથી કે ધડધડ ધડધડ થઈ જાય. આમાં એક ઘામાં એક જ વાર ફૂટે ગોળી. એ કેવું છે તો એ કીધું ભાઈ જો ઓલો છે ને કાળિયો એને પાડજો થોબે તીરિયો ભગત છે ને એને પાડજો. ઓકે હમણે જો તું પત્રી અહીંથી ગોળી ફોડું ને એટલે પતંગ આવે સીધો હેઠો. હા પડો નિશાન લેવા દે. એ ભાઈ ભડાકો હું જો એ લે એ ભાઈ ગ્લોટ ખાવા મળ્યો પતંગ. ઉતાર. ક્યાં પણ પતરી પતંગમાં બાખું પડી ગયું ને હવે એને પતંગ ઉતારી લેવો પડશે. કાં પછી ઢીબી જાહે. એ કીધું ભાઈ એ ડબ્બા મળ્યો જો તો ગલોટ ખાવા મળ્યો ને તો એમ હોય ત્યારે. ઉતાર ગાંડા ઉતાર. એ ભાઈ ગ્લોટ ખાવા મળ્યો નકરો હું. આ ઉતાર તો ખરી પેલા. એ ભાઈ એ પતંગને તો કોકે ગોળી મારી દીધી લાગે ભાઈ. ગોળી કોઈ મારી છે? હાઈલા બાખું પડી દીધું હું. એ ભાઈ ગોળી કોઈ મારી દીધી હોય પતંગને? બીજું કોણ મારે પછુભાઈ સિવાય કોઈનો મારે અહીંયા આગળ બંદૂક છે. એ ભાઈ કાલ પતુભાઈ કે આમ થોડું હાલે ને કે આ તો વાંચો ઉપર વીટવી લો દાર. હવે ક્યાં ઉડે છે પતરી? હા એ કીધું ભાઈ જો થોબે તીરિયો પતંગ છો ને એને પાડજો. પાડી જ દેવાનું હોય ને પતરી. જો તું ઈતે હવે નિશાનું લેવા દઈ ગયો ભાઈ. હા નિશાન લ્યો. એ જણા દાદા ગોળીનો અવાજ કે છે આવ્યો? એ ખબરી આ પતંગ ગલોટ ખાવા મળી. ઉતારો ખેંચો હટ. એ પતરી આમથી કોક સડાવતું તું. હા એ ઉતારી લે. એ વીટવી લો ભાઈ. જો જાય જો ઠેબો એ જાહે તે હવે બાખા પડી જાય પતંગ ઉડે ન ઉડે. તો પછી એ જણા દાદા હા આવડું મોટું હોલ કેમ? એ ખબરી કોકે ફાકું પાડી દીધું. કોકે હું પથ્થુભાઈ. હા બંદૂકનો અવાજ તો આવ્યો હતો. હા કાલ ગજુભાઈ ના ફૂગા ફોડી નેઠા પાડ્યા હા. એમ હવે આપણને હેરાન કરવા મીણ્યા છે પથ્થુભાઈ. હાલ તો એની પાસે જાવું જો હે. હાલો આમ થોડું હાલે. કેન પા ઉડે હવે પતરી. એ કીધું ભાઈ હા મેં જોરે પતંગ. હન આમે કોક સડાવતું લાગે. હા. ઈ આ તૈયા ગાંડો ની તોય બીજું કોઈ ન હોય અહીંયા. પડો ફટાફટ. આ તો જો તું છે હમણે. બંદૂકનો ભડાકો કોઈ કર્યો? હા એ કારું પતંગે ગલોટ ખાવા મળ્યો હું. ઉતાર જલ્દી ઉતાર. ઉતારવા મળ્યો કે નહીં પતરી? હા ઓ કીધું ભાઈ તો જો ડબ્બા મળ્યો હાલ હાલ. તો પછી ઢબ્બા જ મળે ને. તું હવે ખાલી પતંગ ગોય તું અહીંયા બેઠો ભડાકા કરું નાખા ગામના પતંગ હેઠા પાડું જો તું. હા કીધું ભાઈ. ઓહો રવિ બાકુ કવડું મોટું પાડી દીધું હું. આ નક્કી બંદૂકનો ભડાકો તો કે કરેલા કારું. પાછું ભાઈ આગળ બંદૂક છે હું. હા એ તારી સાચી વાત છે. આવું થોડુંક હાલે આપણે. પતંગ સગાવી ડાયરેક્ટ તો? બાકુ પડી દે એમ થોડું હાલે. આવું ના હાલ. હાલે ને આગળ જઈએ હાલ. આપણે. એ બધા પતંગ લઈને આયા હું ભેગા થયા છો પતંગ ચડાવો ને જાઓ. એ પથ્થુભાઈ પતંગ ચડાવી એટલે ભાઈ તમારા પાછા બાકા પાડી દેવાય એમ ને? એ ગાંડા હું વાત કરે છો તું? એ પથ્થુભાઈ એમની પતંગ ચડાવી એટલે તમે જો બાકા પાડી એટલે પતંગ ગલોટ કે હેઠો આવે છે. આમ જોવો છો. એ હું દાદા પણ મેં તો આવું કઈ કર્યું જ નથી. હા, તમે અત્યારે નાક પડો ને હવે આ તમારી બંદૂકના કામા છે. ફાર કે તું હોલ પડી ગયો એટલે પતંગ ગલોટ ખાતો જો છો. પણ હું દાદા હું ગામમાં હતો જ નહીં પછી હું ક્યાંથી બંદૂક ફોડી શકું? તો તમે ક્યાં હું તો બહાર ગયો હતો હજી હમણાં આવ્યો જ છું. બારગામ હતા. તો તમને હજી વિશ્વાસ ન થતો હોય તો મારી બંદૂક છે ને અંદર સહી સલામત પડી છે. હમણાં જો લેતો હું તમને બતાવું. આજે જાઓ હમણાં ખબર આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જાય ઘર પાખા પડે બંદૂક ફોડતા હોય એટલે પાછા પછું આપણે ખોટું બોલે બંદૂક મારી અંદર પડી લાવો તમે ચાલ ઘરે જાય ખબર પડી જાય હમણાં આગળ જા વાહ બંદૂક નો લેવા ચાલ આમાં ખોટું કરે કા ભાઈ બંદૂક ક્યાં છે મુતુ ભાઈ એ હું દાદા મારી બંદૂક તો ક્યાંક ખોલાઈ ગઈ. ક્યાં?